હેલો મિત્રો, નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। અને આજે હું અને કિસ્મતભાઈ અહીંયા બેઠા છે અને પાછળ તમને બતાવું તો અહીંયા નાના નાના કૂતરાના બચ્ચા છે અને નરેશભાઈ અહીંયા નાખવા આવ્યા છે સેવ। રાખી દો નરેશભાઈ। તો મિત્રો નરેશભાઈ અહીંયા નાસ્તો કરાવવા આવ્યા છે સવારના પોરમાં। તો મિત્રો હવે આપણે જવાનું છે ચોખા બનાવવા માટે। તો અહીંયા ખાઈ રહ્યા છે કૂતરીના બચ્ચા અહીંયા। તો મિત્રો અહીંયા બચ્ચા છે અને હવે આપણે જવાનું છે ચોખા બનાવવા। તો ચલો નરેશભાઈ હવે જાય ચોખા બનાવવા। તો મિત્રો ત્યાં 4 બચ્ચા છે અને અહીંયા તમને બતાવી દઉં, અહીંયા 5 બચ્ચા છે। આ નાના નાના છે અને તે બચ્ચા મોટા થઈ ગયા છે। બચ્ચા કહેવાયો પાછા જેને જેને આવ્યો એ તું તો આવડી। તો મિત્રો આપણે ચોખા ચડવા મૂકી દીધા છે। તો મિત્રો ચોખા બનાવી નાખ્યા છે। હવે જવાનું છે કૂતરાને બચ્ચાને નાખવા। તો મિત્રો 10 વાગી ગયા છે અને ધરતીબેન અહીંયા નાસ્તો કરી રહ્યા છે। તો મિત્રો આપણે આ કાગળને આપણે ધોઈ અને કમ્પ્લીટ કરીને આની અંદર ચોખા નાખી દીધા છે અને હવે આપણે કૂતરાના બચ્ચાને બોલાવવા। તો મિત્રો બધા કૂતરા બહાર નીકળ્યા છે 6 એ 6 અને આની અંદર આપણે પાણીની સગવડ પણ કરી દીધી છે।
જ્યારે પાણી પીવું હોય પીવે તો છે પીશે પાણી. સવારમાં પીશે, રાતે પીશે. હા, અને અનિલભાઈ બેઠા છે અહીંયા, નરેશભાઈ અહીંયા છે. તો મિત્રો ફૂલ મોજ છે કૂતરાના બચ્ચાને. તો મિત્રો આપણે પાણી પણ ભરીને મૂકી દીધું છે. તેમને જ્યારે પીવું હોય ત્યારે ત્યાં જઈ અને પી શકે છે. અને મિત્રો અત્યારે નાસ્તો ફૂલ કરી અને સૂઈ ગયા છે. અને આ કૂતરાના બચ્ચાને આંખે કાંક થયું છે. ત્યાં જઈને બેસી ગઈ છે એક તો. આ ઓલું કે છે માટલો આવે ને ઈ છે. તો મિત્રો આપણે બીજી જગ્યાએ આવી ગયા છે, એટલે કે અહીંયા જ આપણે કૂતરાના બચ્ચા છે ત્યાં આવી ગયા છે. અને તમે જોઈ શકો છો કે ચોખા ખાઈ રહ્યા છે. અને મિત્રો અમે આજ નહીં રોજ અમે આવું બનાવીને નાખીએ છીએ. તો આજે એવું થયું કે લાવો આપણે વિડીયો બનાવીએ, તો એક વિડીયો બનાવ્યો હતો. તો મિત્રો સપોર્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો વિડીયોને. લેડીઓ છે મૂલી આવ ક્યાં કામ પડ્યું નાના હે આ તો. આમ તા કે બાબુ શું છે એ ગતિલા ખાય એવું નાખે ના લાગતો. નહીં લાગતો રે. પકોડી. તો હેલો મિત્રો, કેવો લાગ્યો અમારો વ્લોગ અને તે જણાવજો. અને અહીંયા ઊભા છે કિસ્મતભાઈ, અને અહીંયા કૂતરાના બચ્ચા મિત્રો ખાઈ રહ્યા છે. તો મિત્રો તમને આ વિડીયો ઉપરથી એક જ વાત કહેવાની છે કે મિત્રો તમારા ઘરની આજુબાજુ કે ખેતરે આવા બચ્ચા હોય તેને આવું કરીને જરૂરથી નાખજો. તો મિત્રો આ કાંઈ ખોટું નથી કામ, આ એક ધર્મનું કામ છે. તો મિત્રો મળીએ બીજા વ્લોગની અંદર. અને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો, સપોર્ટ કરજો મિત્રો. તો મળીએ બીજા વ્લોગની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી, મળીએ બીજા વ્લોગની અંદર.